હાય મિત્રો, કેમ છો? બધા મજામાં ને? તો આજે આપણે સવારમાં તૈયાર થઈ અને નીકળી ગયા, કેમ કે આજ મેં અલગ ટી-શર્ટ પહેર્યું અને ટોપી પણ પહેરી. તો આજે આપણે જવાનું છે સ્પોર્ટ્સ ડે માટે. તો છે ને હું તમને બતાવું કે મેં શું લખાવ્યું છે ટી-શર્ટમાં, મારું નામ અને નંબર. જો મેં મારું નામ જ લખાવ્યું ફોરમ અને નંબર છે આપણો 3. હવે આપણે જવાનું છે સ્પોર્ટ ડેનો આજ પહેલો દિવસ છે. તો ચાલો બધા, જો આપણે હે ને ગ્રાઉન્ડ ઉપર પૂગી ગયા ટાઈમે અને છે ને અત્યારે થવાનું છે ઓપનિંગ સેરેમની છે. તો બધા ફેકલ્ટીઝ પણ આવી ગયા અને બધા પ્લેયર્સ પણ આવી ગયા. તો હવે છે ને બધાને સરસ એમ ગોઠવી દીધા મેડમે અને હવે પછી આપણે ઓપનિંગ સેરેમની થવાની છે. તો એ આમાં છે ને બધા આવી ગયા, બધા લોકો, અને મસ્ત ફોટોશૂટ થઈ ગયું. અને આ નીરજના હાથમાં શું છે? એ કંઈક જલાવીને ઊભો છે. તો હે ને હું તમને કહી દઉં બધાને, કેમ કે મેં આવું પહેલી વાર જ જોયું. જોકે સ્પોર્ટ વીક તો થાય, સ્પોર્ટ ડેઝ તો થાય, પણ હે ને આવું એ છે મસાલ, કે એ જલાવી અને આખું રાઉન્ડ લગાવે એટલે ઓપનિંગ ટાઈમે. તો હવે આપણે જોઈશું કે જો હવે આ મસાલ જલાવાઈ ગઈ છે અને પછી હવે આ સરને આપી દીધી. તો સર અને થોડા એવા સ્ટુડન્ટ્સ એ બધા દોડવા માંડ્યા ગ્રાઉન્ડ ઉપર. તો એ લોકોએ ગ્રાઉન્ડ ઉપર દોડવાનું સ્ટાર્ટ કર્યું શિયાળામાં, આવી ઠંડીમાં. ને મસ્ત એવું મોટું ગ્રાઉન્ડ પર એક પછી એક બધા ચેન્જ કરતા જતા હતા મસાલને, અને આખું રાઉન્ડ છે ને એ લોકોએ પૂરું કર્યું મસ્ત રીતે એમ. પછી આપણે ફાઇનલી બધી ગેમ્સ ચાલુ થવાની છે. તો બધા છેલ્લે સુધી જોડાયેલા રહેજો. જો આ પછી છે ને મસાલ બીજા પ્લેયર્સને આપવામાં આવે, જો આ બીજાને આપવામાં આવી. અને હવે એમ બધા દોડતા દોડતા જ્યાં પહેલેથી સ્ટાર્ટ કર્યું હતું ત્યાં પોગી જશે હમણાં જ. તો બધા સાથે મસાલ હારે આપણે મસ્ત ઓપનિંગ કરી દીધું આજના દિવસનું. અને પછી આપણે પોગી ગયા ફાઇનલી ગ્રાઉન્ડ પર, કે જ્યાં બધી ગેમ્સ ચાલુ થવાની હતી. જો આવો કલર છે આપણા ક્લાસવાળા બધાનો. તો હવે છે ને ગ્રાઉન્ડ પર સરે બેટ લઈ લીધું, અને એટલે બધા સર મેડમ ખાલી સ્ટાર્ટિંગ માટે એમ રમતા હતા. તો એક સર બોલિંગ કરે, બીજા સર બેટિંગ કરે. તો મસ્ત પહેલાં તો ફેકલ્ટીથી સ્ટાર્ટિંગ કર્યું કે એ બોલ નાખ્યો સરે, અને સરે માર્યો બીજા સરે એમ. તો હવે છે ને આ ગ્રાઉન્ડ પર આપણે થવાની છે ક્રિકેટ. તો આપણે ત્યાં ક્રિકેટ જોવાની છે ને દોડ પણ છે અમારા ક્લાસની. તો આપણે છે ને જો આ દોડવાળા બધા સ્ટુડન્ટ છે તો બેનર હારે ફોટો પાડાવી ને આપણે પોગી ગયા દોડને ચીયર અપ કરવા. તો જો આ ગર્લ્સની છે ને આજ તો ફૂલ, એટલે 100 મીટર અને 200 મીટર બેય દોડ આજે જ હતી. અને એમાં પણ છે ને 2-2 3-3 રાઉન્ડ કરાવ્યા, અને એમાં ફાઇનલ રાઉન્ડ પણ હતો. તો છે ને બધા દોડીને બહુ થાકી ગયા. પહેલાં તો 100 મીટરનો એક રાઉન્ડ દોડવાનો, એમાં જે સિલેક્ટ થાય તો એને પાછું વળી બીજા રાઉન્ડમાં દોડવાનું, જો આ બીજો રાઉન્ડ છે જે સિલેક્ટ થયા એનો. અને પછી વળી છે ને 200 મીટરની દોડ હતી, કે એમાં તો આખું આમ ચક્કર ફરીને આવવાનું 200 મીટરમાં. જો 100 મીટરમાં જ છે ને બધા બહુ થાકી ગયા હતા, તો એ આપણે ચીયર અપ ચાલુ રાખ્યું. અને દોડવાવાળા તો આમ બહુ મસ્ત દોડ્યા હો બાકી, કેમ કે જે 100 મીટરવાળા આવ્યા હતા ને એ છે ને 200 મીટરમાં છેલ્લે સુધી હતા. એટલે પહેલાંનો થાક અને બધું આજ એકના એક દિવસમાં જ હતું, એટલે ને થોડાક એ લોકો બહુ થાકી ગયા હતા. પછી આપણે ગયા આર્મ રેસલિંગ માટે. એમાં જો આપણા ક્લાસના તો વધારે જ દેખાય છે. તો એમાં છે ને આ લોકો એમ કહે છે, બધા રૂલ્સ રેગ્યુલેશન સમજાવે છે. શું થાય, કોણ જીતશે? એટલે ટાઈમ પૂરો પણ મેચ ચાલુ. આમાં શું લાગે, આમાં કોણ જીતશે? હે અમારા ક્લાસવાળા જ છે. આમાં પણ ટાઈમ પૂરો
હવે આપણે છે ને ફાઇનલી ત્યાંથી નીકળી ગયા અને આપણો હવે હે ને ક્રિકેટનો વારો હતો. અમારે ગર્લ્સ લોકોને ક્રિકેટ ટીમ હતી એટલે ક્રિકેટનો વારો હતો. તો બેય કેપ્ટન પૂગી ગયા ટોચ માટે કે કોને કાચ જોઈ કોને છાપ જોઈ. તો આ લોકોએ ત્યાં જરીક ઓલો ઝાડવા નડતા હતા એટલે જરીક આગળ જઈ અને આપણે ઉલાડ્યો ટોચ. તો એમાં હે ને આપણે શું મળ્યું ખબર? આપણે બેટિંગ છે, ઓલા લોકોએ બોલિંગ લીધી. તો આપણે બેટિંગ માટે છે ને થોડોક એવો શું કહેવાય સ્ટ્રેટેજી બનાવી. હા લે 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 આરસુડી લે. ને ફાઇનલી જો આપણે હે ને 2 બેટ્સમેનને આપણે ઉતારી દીધા મેદાન પર. એમાં નંબર છે 45 અને એક નંબર છે 4. તો મન તો એવું લાગે હે એ બેન જોઈને કે આપણો વારો નહીં આવે આજ બેટિંગમાં, કેમ કે એ બે જ લડી લેશે, કેમ કે આપણા બેટ્સમેન છે એ લોકો. અને જો કે થયું એવું જ કે એ બે જ રમી લીધો મેચ એમ. અને પછી આ તો જો એ બે 4 ઉપર 6 ને 6 ઉપર 4 એમ મારીને આપણે તો ચીયરઅપમાં જ રહ્યા હતા. પછી એને એ બે લોકો એ જ મેચ પૂરો કરી નાખ્યો. પણ આપણે હે ને હવે કરવાની હતી બોલિંગ અને ફિલ્ડિંગ. તો અમે બધા છે ને ગોઠવાઈ ગયા ફિલ્ડિંગ માટે. અને ફિલ્ડિંગમાં છે ને બહુ થતું હતું. અમે ફિલ્ડિંગ જ ચેન્જ કરી રાખી, કેમ કે છે ને એક બેટ્સમેન એનો છે ને એ ડાબી બાજુ રમતો હતો અને એક બેટ્સમેન જમણી બાજુ. તો ખાલી ફિલ્ડિંગ ચેન્જ કરવામાં જ મેચ પૂરો થઈ ગયો. પછી આપણે હવે આ લાસ્ટ ઓવર હતી અને ફાઇનલી આપણો મેચ પૂરો. તો બધા ટીમ મેમ્બર્સ પણ એમ દોડી આવ્યા ગ્રાઉન્ડ પર ચીયરઅપ કરવા કે કોંગ્રેચ્યુલેશન્સ કે અમે જીતી ગયા. અને જીતા એટલે એને થોડીક તો એમ વિડીયોગ્રાફી ફોટોગ્રાફી બને જ. તો અમે બધા ટીમ મેમ્બરે હારે ફોટા પડાવ્યા નંબર અને નામવાળા ટી શર્ટ હારે એમ ફૂલ એમ 7 જણા. જો મારો નંબર. પછી આપણે હે ને પોગી ગયા કબડ્ડી જોવા. આ કબડ્ડીમાં પણ છે ને ફૂલ એમ લાગ્યો. પછી આ સ્ટ્રાઈકર તો એમ અમારા ક્લાસનો જ છે, જો કે એ ડાન્સ કરે. એમ તો સારું બધા સ્ટ્રાઈકર અને બધા એમ સારા જ રમતા હતા એમ. બધા બહુ મસ્ત રમતા હતા એમ, મજા જ એવી રાખે જોવાની. તો આ કબડ્ડી પછી આપણો હતો વોલીબોલનો મેચ. તો આપણે પગી ગયા ત્યાં વોલીબોલમાં જોવા માટે. તો આ પણ અમારા ક્લાસના વોલીબોલ રમતા હતા એમ બધા. અને આને કર્યો ગોલ, એટલે હમણાં કરશે એમ. આ નાખ્યો, વાવ. અને વોલીબોલમાં પણ છે ને અમે ચીયરઅપ કરતા હતા. અને આ બધા વોલીબોલ પણ અમારા ક્લાસવાળાને એમ બધા બહુ મસ્ત રમતા હતા એમ. વાહ, આ બીજો ગોલ. આપણે પાછું પોઈન્ટ મળ્યો. હવે શું લાગે છે તમને કે થઈ જાય ત્રીજો ગોલ? હા, થઈ પણ ગયો. વાહ, પોઈન્ટ તો અમારી બાજુ મળતા હતા, પણ એમ સારું રમતા હતા બધા જ. અને હવે આપણો ક્લાસનો હતો આપણે આ વાહ અને મારી 6 એટલે દડો જ નથી દેખાતો, પણ 6 ગઈ તો ક્યાંથી દેખાય ભાઈ. એટલે અમારા ક્લાસના બોયઝનો હતો હવે મેચ. આપણે તેમાં ચીયરઅપ કરવા પૂગી ગયા. અને જો આજ તો રમી જ લીધું. એક આ બાજુ અને એક આ બાજુ. બસ બધી જગ્યાએ બોલ જ હવામાં જ ઉડતા દેખાય. એટલે આ બોલ તો મને એમ લાગે ખોવાઈ ગયો ક્યાંક, એટલે 6 ગઈ એમ. અને પછી અરે આ બીજી 4 લાગે. હા, કે વાઈડ બોલ હતો. અરે આ પણ બહુ સારું રમતો હતો આ ભાઈ પણ. એને પણ 6 મારી બધી એમ. પછી આ બોલિંગ આપણા ક્લાસ. અરે પણ સ્ટમ્પ ઉડાડી નાખ્યો તી. સારી બોલિંગ કરી પણ ઊભું તો કરો. હા, કરી નાખ્યું ઊભું સ્ટમ્પ. હાલો, હજી આપણે આવા સ્ટમ્પ ઉડાડવાના. હવે આપણે જોઈશું આ શું છે. અમ્પાયર આપ્યો એક આઉટ. વાહ, બધા ખુશ.
ટીમવાળા. જે આપણે આગળ જોઈએ બધા બહુ મસ્ત રમતા હતા અને બોલિંગ પણ એમ આપણી સારી જ હતી અને આ લાસ્ટ મેચ હતો. હવે આપણે મળશું કાલે, ત્યાં સુધી બાય.